સંધાન ઓલ ગુજરાત ઇન્ટિગ્રેટેડ ક્લાસરૂમ સેટેલાઇટના માધ્યમથી જોડતી કડી એટલે સંધાન. નમસ્કાર મિત્રો, આજની આપની આ ચર્ચા છે એ ચર્ચા ભારતના બહુ જ એક મહત્ત્વની પાસા અંગે આપણે શરૂ કરી રહ્યા છીએ. અને સમાજશાસ્ત્રના વિદ્યાર્થી તરીકે, અધ્યાપકો તરીકે આપણે હંમેશા આપણા વર્ગખંડની અંદર કેટલીક મહત્ત્વની સામાજિક સંસ્થાઓની આપણે ચર્ચા કરતા હોઈએ છીએ. અને આ જે સામાજિક સંસ્થાઓ છે એમાં જ્ઞાતિ છે, ધર્મ છે, કુટુંબ છે, લગ્ન છે, આ બધી બહુ જ મહત્ત્વની 4 સામાજિક સંસ્થાઓની આપણે સતત ચર્ચા કરતા હોઈએ છીએ. આ 4 સંસ્થાઓ સાથે કોઈ એક સંસ્થા જો સૌથી વધારે નજીકથી સંકળાયેલી હોય તો એ છે જ્ઞાતિ. એટલે જ્ઞાતિને ધર્મ સાથે સંબંધ છે, જ્ઞાતિને લગ્ન સાથે સંબંધ છે, જ્ઞાતિને કુટુંબ સાથે સંબંધ છે. તો આવી એક સંસ્થા જે ભારતની અન્ય 3 મહત્ત્વની સામાજિક સંસ્થાઓ સાથે બહુ નજીકથી ઘરોબો ધરાવતી હોય, એનો અભ્યાસ, એની સમજ અને એમાં આવતા પરિવર્તનોને સમજવું એ માત્ર સમાજશાસ્ત્રના વિદ્યાર્થીઓ માટે નહીં પણ ભારતના આમ નાગરિક માટે પણ એ બહુ જ મહત્ત્વની બાબત છે. કારણ કે જ્ઞાતિ વ્યવસ્થા એ સતત બદલાતી રહેતી વ્યવસ્થા છે. જ્ઞાતિનો અર્થ આપણે જાણીએ છીએ, જ્ઞાતિ મૂળભૂત રીતે હિન્દુ ધર્મની એક સામાજિક વ્યવસ્થા છે. એટલે મિત્રો યાદ રહે કે જ્યારે પણ આપણે જ્ઞાતિની વાત કરીએ છીએ ત્યારે મહદ અંશે, મોટે ભાગે આપણે હિન્દુ ધર્મ સાથે એને જોડીએ છીએ. અને હિન્દુ ધર્મ સાથે જો જ્ઞાતિને ન જોડીએ તો જ્ઞાતિની આપણી સમજ એ ઘણી અધૂરી રહે છે. તો આ એક બહુ જ મહત્ત્વનો અને પાયાની બાબત આપણી સાથે છે. એનું કારણ એ છે કે દુનિયામાં અનેક ધર્મો છે, એ દરેક ધર્મોમાં એના સામાજિક સંગઠનો છે અથવા તો સંપ્રદાયો પણ છે. જેમ કે તમે ખ્રિસ્તી ધર્મ જુઓ તો એમાં તમને પ્રોટેસ્ટન્ટ અને કેથોલિક એ પ્રકારના 2 સંપ્રદાયો જોવા મળે છે. ઇસ્લામ જોઈએ તો સુન્ની અને શિયા, અને એ સિવાય પણ બીજા કેટલાક સંપ્રદાયો છે. જૈન ધર્મ જુઓ, બૌદ્ધ ધર્મ જુઓ, કોઈ પણ તમે ધર્મ જોશો એ ધર્મની અંદર અનેક સંપ્રદાયો છે, એનાથી ઓળખાય છે. હિન્દુ ધર્મમાં પણ અનેક સંપ્રદાયો છે, પણ એ સંપ્રદાયો સિવાય જે જ્ઞાતિ વ્યવસ્થા છે એ જ્ઞાતિ વ્યવસ્થા કદાચ દુનિયાના કોઈ ધર્મની અંદર નથી. અને એટલા માટે જ જ્ઞાતિ અને ધર્મનો સંબંધ એ સદીઓ જૂનો છે અને હજુ આજે પણ ઘણે અંશે લગભગ યથાવત એ રહ્યો છે. તો જ્ઞાતિની આજે આપણે જ્યારે ચર્ચા કરી રહ્યા છીએ ત્યારે થોડા વર્ષો પહેલાં, આજથી લગભગ 150-200 વર્ષ પહેલાં, ગુજરાતના એક બહુ જાણીતા કવિ દલપતરામ, આપણે એમને કવિ તરીકે ઓળખીએ છીએ, પણ કદાચ મિત્રો તમને ખબર હશે કે આજથી લગભગ 150-200 વર્ષ પહેલાં દલપતરામે એક નિબંધ લખ્યો હતો અને નિબંધનું નામ છે જ્ઞાતિ નિબંધ. એટલે ગુજરાતમાં જો આપણે જ્ઞાતિ વિશેની ચર્ચા કરવી હોય તો દલપતરામના જ્ઞાતિ નિબંધથી આપણે કરી શકીએ. પણ મિત્રો અનેક કારણોસર આપણા અભ્યાસક્રમની અંદર આપણે દલપતરામના જ્ઞાતિ નિબંધને સમાવેશ નથી કર્યો. કારણ કે એ પછીના વર્ષોમાં દલપતરામને એક કવિ તરીકે જે નામના મળી અને એમની જે કવિતાઓ આપણે વાંચી એને પરિણામે અને સમાજશાસ્ત્રએ 19મી સદીના એવા ઘણા લખાણો હતા, ઘણા મહત્ત્વના સામાજિક બાબતોના લખાણો હતા, એ લખાણો ઉપર આપણે બહુ ધ્યાન ન આપ્યું, એનું આ પરિણામ છે. પણ ખેર જવા દઈએ એ વાતને. આપણે માટે મહત્ત્વનું એ છે અત્યારે કે આ જ્ઞાતિ નિબંધ દલપતરામે શા માટે લખ્યો. તો એ જમાનામાં જેને આપણે ગુજરાત વર્નાક્યુલર સોસાયટી કહીએ છીએ, એ ગુજરાત વર્નાક્યુલર સોસાયટી એ જમાનામાં નિબંધ સ્પર્ધાનું આયોજન કરતી હતી. અને આવી જ એક નિબંધ સ્પર્ધાનું આયોજન કર્યું. એ નિબંધ સ્પર્ધામાં જ્ઞાતિ ઉપરનો નિબંધ દલપતરામે લખ્યો અને એ નિબંધને ગુજરાતમાં સૌથી પ્રથમ ઇનામ મળ્યું. આ જ્ઞાતિ નિબંધની ભાષા જરા જુદી છે, કારણ કે એ 19મી સદીની ગુજરાતી ભાષા એમાં આલેખાયેલી છે. પણ આપણે મિત્રો આરામથી એમને વાંચી શકીએ છીએ, સમજી શકીએ છીએ. અને ઘણા બધા પુસ્તકાલયની અંદર જ્ઞાતિ નિબંધ ઉપલબ્ધ છે. એટલે મારી આપને વિનંતી છે કે આપણે જ્ઞાતિ નિબંધ એકવાર વાંચી જવો જોઈએ વિદ્યાર્થીઓ અને અધ્યાપકોએ. પણ એ નિબંધમાં સૌથી વધારે મહત્ત્વની વાત જે દલપતરામે કરી છે એ છે, અને કદાચ આજની આપણી જે જ્ઞાતિની પરિવર્તન પામતી જે સ્થિતિ છે
એને જો આપણે એની સાથે જોડવાનો પ્રયત્ન કરીએ તો બહુ રસપ્રદ બાબત જાણવા મળે એમ છે. આજે મિત્રો આપણે ક્લાસરૂમમાં બહુ સ્વાભાવિક રીતે ભણાવીએ છીએ જ્ઞાતિના ઉદ્ભવ વખતે, જ્ઞાતિના વિકાસ વખતે, કે જ્ઞાતિ તો છે એ ઈશ્વરમાંથી, બ્રહ્મામાંથી એનો ઉદ્ભવ થયો છે. અને બહુ સરળતાથી આપણે સમજાવીએ છીએ કે જે 4 વર્ણો છે એમાં બ્રાહ્મણ છે મુખમાંથી જન્મ્યા છે અથવા તો ઉત્પન્ન થયા છે, ક્ષત્રિયો છે એ બાહુમાંથી, બ્રહ્માના બાહુમાંથી ઉત્પન્ન થયા છે, વૈશ્ય છે એ એના ઉદરમાંથી થયા છે, અને શૂદ્રો છે એ એના પગ સાથે સંબંધિત છે. આ બાબત આપણે જ્યારે ભણાવીએ છીએ ત્યારે ભૂલી જઈએ છીએ કે ખરેખર શું આવું બન્યું હશે. ખરેખર એવું હોય કે કોઈ એક બ્રહ્માના અલગ અલગ અંગોમાંથી કોઈ જ્ઞાતિ વ્યવસ્થા ઉપસ્થિત થઈ હોય? આપણે કેમ આ પરંપરાગત બાબત અથવા દંતકથા જેવી બાબત ઉપર પ્રશ્નો નથી ઊભા કરતા? આપણે નથી કરતા આજે, પણ દલપતરામે કર્યો. અને દલપતરામે જ્ઞાતિ નિબંધમાં સ્પષ્ટ કહ્યું કે આ એક ઉપજાવી કાઢેલી વાત છે, એ તો કોઈ કવિની કલ્પના છે. અને એને માટે એક લોજિક તર્ક એવું આપે છે કે જો આપણે જ એટલે જ્ઞાતિ વ્યવસ્થાવાળા લોકો જ જો ઈશ્વરના સંતાનો હોઈએ તો ભારતની બહાર જે લોકો વસે છે એ શું ઈશ્વરના સંતાનો નથી? આવો એક બહુ જ માર્મિક આવી ટકોર કરીને દલપતરામ એ જમાનાની અંદર જ્ઞાતિ વ્યવસ્થા અને એના ઉદ્ભવ અંગેનો જે પારંપરિક જે કાલ્પનિક ખ્યાલ હતો એ દંતકથા સાથે જોડાયેલી વાત છે, અથવા એકદમ જેને કહેવાય રૂઢિચુસ્ત ધર્મની સાથે આખી વાત જોડાયેલી છે, એનાથી નાતો અલગ કરે છે અને ગુજરાતની પ્રજાને સમજાવે છે કે જ્ઞાતિનો ઉદ્ભવ એ છેલ્લે તો આપણે જ કર્યો છે. એટલે કે માનવ સમાજે કર્યો છે, ભારતીય સમાજે જ્ઞાતિનો ઉદ્ભવ કર્યો છે. તો માનું છું કે હવે પછીના આપણા વર્ગખંડોની અંદર આપણે દલપતરામની વાતને મૂકીએ અને દલપતરામની વાત મૂકીને આપણે એ પણ સમજવાનો પ્રયત્ન કરીએ કે ગુજરાતમાં જ્ઞાતિ અંગેની વૈજ્ઞાનિક ચર્ચા, તાર્કિક ચર્ચા એ બહુ પહેલાંથી શરૂ થઈ ચૂકેલી છે. તો દલપતરામ આપણને એક બહુ જ મહત્ત્વની બાબત સમજાવે છે. આજે જ્યારે આપણે આ ચર્ચા કરી રહ્યા છીએ ત્યારે આપણા મનમાં પણ ઘણા બધા પ્રશ્નો ઉપસ્થિત થતા હશે જ્ઞાતિ અંગેના, પરિવર્તનો અંગેના. પણ હું આપણા જાણીતા સમાજશાસ્ત્રી ઘુરિયાથી વાતને આગળ ધપાવવા માગું છું. ફરી પાછા આપણે વર્ગખંડની અંદર આવીએ, કારણ કે અંતે તો આપણે વિદ્યાર્થીઓને ભણાવીએ છીએ અને આજના વિદ્યાર્થીઓ આવતીકાલના અધ્યાપકો છે, આજના વિદ્યાર્થીઓ આવતીકાલના ઓફિસરો છે, આજના વિદ્યાર્થીઓ આવતીકાલના નાગરિકો પણ છે. તો સમાજશાસ્ત્રના જે વિદ્યાર્થીઓ છે અને આપણે ક્લાસરૂમમાં જ્ઞાતિના લક્ષણો ભણાવીએ છીએ. એ જ્ઞાતિના લક્ષણો કયા ભણાવીએ છીએ? તો આજથી 60 વર્ષ પહેલાં પ્રોફેસર ઘુરીએ, ગોવિંદ સદાશિવ ઘુરીએ જે લક્ષણો આપ્યા હતા એ 6 લક્ષણો આપણે અત્યારે ભણાવીએ છીએ. એ લક્ષણો ભણાવતા ભણાવતા ઘણા દાયકાઓ વીતી ગયા આપણે ત્યાં. પણ તમે પણ અનુભવ્યું હશે, મેં પણ એક શિક્ષક તરીકે અનુભવ્યું છે, વિદ્યાર્થી તરીકે અનુભવ્યું છે કે એ જે જ્ઞાતિના લક્ષણો છે એ લક્ષણો મહદ અંશે ઘુરીએ પારંપરિક જે શાસ્ત્રોની અંદર જે વાત હતી એને જોડીને એને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. એમાં ઘણી બધી વાસ્તવિકતાઓ હતી પણ આજે બદલાઈ ગઈ છે. તો આપણે જ્ઞાતિની પરંપરા જે ઘુરીએ વાત કરી છે અને આજના 21મી સદીના જમાનાની અંદર ભારતમાં અને ભારતીયો જ્યાં જ્યાં રહે છે વિશ્વની અંદર જ્ઞાતિ વ્યવસ્થામાં શું પરિવર્તનો આવ્યા છે એ જાણવું, સમજવું બહુ જ મહત્ત્વનું છે. એટલે ઘુરીના લક્ષણો આપણે ચોક્કસ ભણાવીએ આપણા વર્ગખંડની અંદર. પણ તમે પ્રત્યેક લક્ષણ જોશો એ પ્રત્યેક લક્ષણની અંદર શું શું પરિવર્તનો આવ્યા છે એ પરિવર્તનો કદાચ આપણે ભણાવતા હોઈશું, પણ જરા વધારે ધ્યાનપૂર્વક એને ભણાવવાની આવશ્યકતા છે. એટલા માટે આવશ્યકતા છે કે મિત્રો આપણા વર્ગખંડનું હવે જેને ડેમોગ્રાફિક કેરેક્ટરિસ્ટિક્સ કહીએ અથવા તો વસ્તી વિષયક જે લાક્ષણિકતાઓ છે, સ્વરૂપ છે, એ બદલાઈ ગયું છે. ઘુરીના જમાનામાં કે એ પછીના થોડા વર્ષોની અંદર યુનિવર્સિટીઓ અને કોલેજના વર્ગખંડની અંદર કેટલા વિદ્યાર્થીઓ ભણતા હતા સમાજશાસ્ત્રમાં અથવા સામાજિક વિજ્ઞાનોની અંદર? બહુ ઓછા. અને એમાં પણ કઈ જ્ઞાતિના લોકો ભણતા હતા? મહદ અંશે હિન્દુ ધર્મની ઉપલી જ્ઞાતિના વિદ્યાર્થીઓ ભૂતકાળની અંદર વર્ગખંડોની અંદર હતા. વિદ્યાર્થીઓ ઓછા, એમાં પણ એ મોટાભાગના કહેવાતી ઉપલી જ્ઞાતિના, અને સ્ત્રીઓ તો બહુ ઓછી, વિદ્યાર્થીનીઓ. હવે એ જમાનામાં જે જ્ઞાતિના લક્ષણો ભણાવાતા હતા અને જે વર્ગખંડમાં ભણાવાતા હતા એ વર્ગખંડ આજે બદલાઈ ગયો.
આજે આપણે જોઈએ છીએ મિત્રો કે આપણા વર્ગખંડની અંદર કેટલી બધી જ્ઞાતિના અને ધર્મના વિદ્યાર્થીઓ ભણે છે, અને સરકારની જે અનામતની નીતિ છે એનો આપણે ખરેખર આભાર માનવો જોઈએ કે એ નીતિને પરિણામે આપણે ત્યાં અત્યારે આપણા વર્ગખંડની અંદર જે પરિવર્તનો આવ્યા છે, જે ક્લાસરૂમની અંદર અલગ અલગ વિદ્યાર્થીઓ તમે જુઓ છો જ્ઞાતિના, એ વિદ્યાર્થીઓ સાથે જો આપણે થોડી ચર્ચા કરીએ તો ખબર પડશે કે ખરેખર જે જ્ઞાતિના લક્ષણો ગુરુએ બતાવ્યા એમાં આજે શું પરિવર્તનો આવ્યા છે. એટલે મારે કોઈ ચોપડી વાંચવાની જરૂર નથી, પણ હું મારા વર્ગખંડની અંદર કોઈ દલિત વિદ્યાર્થી હોય અથવા તો કોઈ અન્ય પછાત વર્ગના વિદ્યાર્થી હોય, અથવા તો ખાસ કરીને આપણે જોવાનો પ્રયત્ન કરીએ કે બીજી એવી કોઈ જ્ઞાતિના વિદ્યાર્થીઓ હોય, ઉપલી જ્ઞાતિના વિદ્યાર્થીઓ હોય, એ વિદ્યાર્થીઓને જો હું પૂછું કે તમારી જ્ઞાતિ અત્યારે કેવી પરિસ્થિતિમાં છે, શું લાક્ષણિકતાઓ છે એની, તો માનું છું કે પરિવર્તનોને આપણા વર્ગખંડની અંદર જ આપણે સમજાવી શકીએ એવી સ્થિતિમાં છે. એટલે આ એક બહુ જ બીજું મહત્ત્વનું પાસું જ્યારે જ્ઞાતિ વ્યવસ્થાને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ ત્યારે આપણી પાસે એ છે કે જ્ઞાતિ તો આપણી આસપાસ જ છે. જ્ઞાતિ જો આપણી આસપાસ હોય, જીવાતી હોય, આપણા વિદ્યાર્થીઓમાં હોય, તો પછી એ વિદ્યાર્થીઓના અનુભવો, એમના ગમા અણગમા, એમના વિચારો ને શા માટે આપણે આપણા વર્ગખંડની ચર્ચાઓમાં નથી મૂકતા? આપ ચોક્કસ કરતા હશો, વિદ્યાર્થીઓ સાથે ચર્ચાઓ પણ કરતા હશો, પણ હું માનું છું કે વિદ્યાર્થીઓ જે જિંદગી જીવે છે અને એમાં જે જ્ઞાતિ વ્યવસ્થા ડોકાય છે, એ દેખાય છે, હું માનું છું કે વિદ્યાર્થીઓના મુખે જો આપણે એને સમજવાનો પ્રયત્ન કરીએ અને એને એક તાર્કિક રીતે એક માળખામાં જો ગોઠવવાનો પ્રયત્ન કરીએ તો ચોક્કસપણે જ્ઞાતિમાં આવેલા પરિવર્તનોને આપણે આપણા વર્ગખંડમાં બહુ સુપેરે અને બહુ સરસ રીતે મજાથી, આનંદથી, ઉત્સાહથી અને વિદ્યાર્થીઓના પૂરેપૂરા પાર્ટિસિપેશનથી, ભાગીદારીથી આપણે ભણાવી શકીશું. તો ગુરુએની જ્ઞાતિની પરંપરા અને આજની જ્ઞાતિની સ્થિતિ, એ બંને વચ્ચે જે વર્ષો વહી ગયા છે એ વર્ષો ખાસ કરીને આઝાદ ભારતના વર્ષો છે. સ્વતંત્રતા પછી જ્ઞાતિ વ્યવસ્થામાં શું પરિવર્તનો આવ્યા એ આપણે બહુ જ મહત્ત્વનો અભ્યાસક્રમનો મુદ્દો છે, અને એમાં ઘણા બધા પરિબળોએ ભાગ ભજવ્યો છે. પણ વર્તમાન સમયમાં આપણે જો જ્ઞાતિને જોવાનો પ્રયત્ન કરીએ તો હું થોડું પહેલાં ગુજરાત ઉપર કેન્દ્રિત કરવા માગું છું આપણી ચર્ચાને, આપણી વાતને. આપણે જાણીએ છીએ કે આખા હિન્દુસ્તાનમાં જ્ઞાતિની ગણતરી, જેને આપણે સેન્સસ કહીએ છીએ, અથવા તો દર 10 વર્ષે જે વસ્તી ગણતરી થાય છે આપણે ત્યાં, એ વસ્તી ગણતરીને આધારે ભારતમાં અને ગુજરાતમાં જ્ઞાતિની પરિસ્થિતિ શું છે એ સમજવાનો આપણે એક પ્રયત્ન કરવો જોઈએ. પણ આપણે સૌ જાણીએ છીએ કે 1931ની જે વસ્તી ગણતરી થઈ, જે સેન્સસ થયું, એ 1931ની વસ્તી ગણતરી પછી ભારતમાં જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરી કરવાનું કામ બંધ થઈ ગયું. ચોક્કસપણે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, ધર્મો, આ બધાની આપણે ગણતરી કરીએ છીએ, પણ જ્ઞાતિની ગણતરી કરવાનું આપણે બંધ કરી દીધું. એક વિચાર એવો હતો કે આઝાદ ભારતમાં આપણું જે બંધારણનું ધ્યેય હતું જ્ઞાતિવિહીન અને વર્ગવિહીન સમાજ રચનાનું, તો શક્ય છે કે જ્ઞાતિવિહીન અને વર્ગવિહીન સમાજ રચનાના સપનામાં, એના ધ્યેયની અંદર કદાચ એવું લાગ્યું હશે કે જ્ઞાતિની ચર્ચા કરવાથી, જ્ઞાતિની ગણતરી કરવાથી પાછું જ્ઞાતિ પ્રભાવિત તો નહીં થઈ જાય. જ્ઞાતિને આપણે દૂર કરવા માગીએ છીએ, એના અનિષ્ટોને દૂર કરવા માગીએ છીએ, તો જ્ઞાતિની ગણતરી કરવાની શી જરૂર છે? આવા કોઈ તર્ક દ્વારા આપણે જ્ઞાતિ વ્યવસ્થાની ગણતરી બંધ કરી દીધી. પણ હમણાં છેલ્લા ગયા વર્ષથી આપ જાણતા હશો કે આપણે ત્યાં એક સામાજિક આર્થિક વસ્તી ગણતરી શરૂ થઈ છે. ઘણા બધા રાજ્યોમાં પૂર્ણ થઈ છે, કેટલાક રાજ્યોમાં ચાલી રહી છે. આપણા ગુજરાત રાજ્યમાં પણ એ પૂર્ણ થવાને આરે છે. તો 1931 પછી છેક 1911માં જે વસ્તી ગણતરી હવે થઈ રહી છે અત્યારે, એટલા વર્ષોની અંદર જ્ઞાતિમાં શું બદલાવ આવ્યો એના વિશેની આપણી પાસે બહુ નક્કર, ઠોસ કહી શકાય એવી આંકડાકીય માહિતી જે વસ્તી ગણતરી આપે છે આપણને નથી આપતી. એટલે આપણે ઘણા બધા આધારો ઉપર રહીને એને જોવાનો પ્રયત્ન કરવો પડે છે. તો જો ગુજરાતની વાત કરીએ આપણે, તો ગુજરાતમાં આપણને SC/ST કેટલા છે તો આપણને ખબર છે. તો ગુજરાતનું જો આપણે જ્ઞાતિ અને ધર્મનું જે એક સામાજિક માળખું જોવું હોય વસ્તીની દ્રષ્ટિએ,
તો કંઈક આમ જોઈ શકાય. ગુજરાતમાં જે હિન્દુઓની જે ઉપલી જ્ઞાતિ છે, કહેવાતી જે ઉપલી જ્ઞાતિ છે, એ ઉપલી જ્ઞાતિની જો આપણે વસ્તીની ટકાવારી જોવાનો પ્રયત્ન કરીએ તો ગુજરાતની કુલ વસ્તીમાં બ્રાહ્મણો 1.5% છે, વાણિયા વૈષ્ણવ વાણિયા એ 2% છે, ક્ષત્રિયો છે રાજપૂતો છે 5% છે અને પાટીદારો છે 12% છે. તો મિત્રો ગુજરાતની જે 6.25 કરોડની વસ્તી છે, 6.25 કરોડની વસ્તીમાં 20%, એટલે કે એનો 5મો ભાગ એ કહેવાતી ઉપલી જ્ઞાતિનો છે, એટલે કે બ્રાહ્મણ, એટલે વૈશ્ય પરંપરાગત રીતે, રાજપૂત અને પાટીદારો. ત્યાર પછી બીજી 3 બહુ જ મહત્ત્વની કોટી કેટેગરીઝને આપણે જોવાનો પ્રયત્ન કરીએ છીએ, બંધારણીય રીતે આપણે જોઈ શકીએ છીએ. એવી એક કેટેગરી છે જેને આપણે શેડ્યુલ કાસ્ટ કહીએ છીએ, અનુસૂચિત જાતિ કહીએ છીએ, અથવા બહુ જ જાણીતી રીતે આપણે એને દલિત જ્ઞાતિ કહીએ છીએ. તો દલિત જ્ઞાતિઓની વસ્તી ગુજરાતની જે કુલ વસ્તી છે એના 8% છે, લગભગ 8% કહી શકીએ આપણે. ત્યાર પછી આદિવાસીઓ છે ગુજરાતમાં, જેને આપણે અનુસૂચિત જનજાતિ, શેડ્યુલ ટ્રાઇબ અથવા તો આદિજાતિ તરીકે ઓળખીએ છીએ, એની વસ્તી 15% છે. અને જેને આપણે ઓબીસી કહીએ છીએ, અન્ય પછાત વર્ગો તરીકે ઓળખીએ છીએ, અથવા બક્ષી પંચની જ્ઞાતિઓ તરીકે ઓળખીએ છીએ, એની વસ્તી લગભગ 40% છે. અને હવે જ્યારે આ જ્ઞાતિ આધારિત વસ્તીના આંકડાઓ પ્રકાશિત થશે આવનાર મહિનાઓની અંદર, ત્યારે આપણને સ્પષ્ટ ખબર પડશે કે ઓબીસીની અંદર કઈ જ્ઞાતિનું કેટલું પ્રમાણ છે. પણ મિત્રો, હું તમને કહું કે અત્યારે ગુજરાતમાં જે અન્ય પછાત વર્ગો છે અથવા તો બક્ષી પંચની જે જ્ઞાતિઓ છે, એમાં કુલ 147 સમૂહો છે. વર્ષો પહેલાં 1973માં જ્યારે ગુજરાતમાં બક્ષી પંચની સ્થાપના થઈ, જસ્ટિસ બક્ષી એના અધ્યક્ષ હતા, એટલે મિત્રો આપણે એને બક્ષી પંચ તરીકે ઓળખીએ છીએ. એ બક્ષી પંચની જ્યારે સ્થાપના થઈ ત્યારબાદ 1976 બાદ પહેલો અહેવાલ આવ્યો બક્ષી પંચનો, અને એ બક્ષી પંચે ગુજરાતની અંદર 82 જ્ઞાતિઓને અન્ય પછાત વર્ગોમાં સમાવેશ કર્યો. અને અન્ય પછાત વર્ગો એટલે આપણે જો બંધારણીય દ્રષ્ટિએ જોવાનો પ્રયત્ન કરીએ તો એ સામાજિક અને શૈક્ષણિક